આજ એવા મુકનાયા બોલા સ્વામી માર સીધાને લીધા આવા તમને કોણે કીધા કરવા વેર નયા રે એ બોલો તો રાજન માર જીવાડો રે જા અરે સ્વામી સ્વામી આજ નગર ચર્ચાથી પાછા વર્તા ક્યારું નહીં સ્વામી સ્વામી કરું છું નાથ તો સ્વામી આવો તો મારો શું અપરાધ થયો છે ધણી આવો તો મારો શું વાક છે સ્વામી કે આજે તમારી ધણીયાણીને જોઈને તમે પાછું વળીને ફરો છો નાથ હા સતી આમાં અપરાધ તમારો શું હોય હા સ્વામી ગુનો તમારો શું હોય છે સતી દોસ્ત તો છે આપણા ભાગ્યનો કે આપણે વાંજ્યા છે આપણે ઘેર સંતાનમાં પુત્ર નથી શું વાત કરો છો રાજવી હા સતી ત્રણ દીકરીઓ હોવા છતાં આપણે વાંજ્યા છે સતી સ્વામી કઈ રીતે વાંચ્યા કોઈ મને સમજાતું નથી મારા નાથ મને સમજાતું નથી સ્વામી અરે સતી કહો નાથ આજ સવારે હું અને આપણા પ્રધાન બને નગર ચર્ચા કરવા નગરમાં ગયા નગરની સીમમાં જતા સામેથી ખેડૂત મળ્યા હા સ્વામી સતીએ ખેડૂત એના ખેતરે વાવણી વાવવા જતા હા હા સ્વામી પરંતુ મને સામે મળતા જોઈને અવળું ફરી ગયા અવળું ફરવાનું કારણ પૂછ્યું ને સતી હા મારા નાથ તો એ કહેવા લાગ્યા કે રાજા અજમલ આજ 12 મહિનામાં એક દિવસ આવે છે વાવણીનો અમે અમારા ખેતર અમારા પરિવાર માટે ખેતરમાં વાવણી વાવવા જાય છે હા સ્વામી અને રાજા તમે સામેથી મળ્યા અને એનું કારણ એ છે કે તમે પેટના પાછા છો તમે વાંજ્યા છો આજ તમારું મુખ જોઈને જો અમારા ખેતરમાં અનાજ વાવીને તો એનો દાણો પણ ઉગે નહીં સતી કહો સ્વામી જે રૈયતને આપણે આપણા સંતાનની જેમ સાચવી જેને આપણા પુત્રથી વધારે વહાલ કરી તે આજ આપણી પ્રજા આપણું મુખ જોવા નથી માંગતી સતી એ પ્રજાના મહેણા એના બોલેલા બોલ આજ મને એટલા હાડે લાગી ગયા છે કે હવે આ રાજમાં રહેવું નથી મારે એટલા માટે જ તમને બોલાવ્યો છે સતી કે દીકરીઓ આપણે 3 છે દીકરી એ તુલસીનો ક્યારો છે દીકરી દીકરા સમાન છે હા સ્વામી પરંતુ સતી આપણે ઘેર પુત્ર નથી ને આપણા ભાગ્યનો દોષ છે એટલા માટે તમને બોલાવ્યો છે કે આપ મને રજા આપો તો હું આ રાજપાટનો ત્યાગ કરી ભગવાન ભોળાનાથના ચરણે કાશી વિશ્વનાથ જવા માંગુ છું સતી મહાદેવની અઘોર આરાધના કરી પ્રભુનું તપ કરી આરાધના કરી પ્રભુને પ્રસન્ન કરી પુત્રનું વરદાન માંગીને પાછો આવી જાય છે અરે સ્વામી આજે તમારું કેવું પણ સત્ય છે મારા નાથ કે આપણા આંગણિયાની અંદર એક પાપા પગલી પુત્ર હોત તો આપ ગયા પછી આપણું રાજપાટ સંભાળે આ રયતની રખેવાળ કરે પણ સ્વામી એક પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા ના બને સ્વામી અને સ્વામી આપ કહો છો કે મને વનમાં જવાની રજા આપો પણ સ્વામી આવી વન વગડો વેઠવાની તમારી સ્વામી સ્વામી આપ વિચાર તો કરો તમે વનમાં જશો તો આપણી આ ભોરુડી પ્રજાનું રક્ષણ કોણ કરશે મારા નાથ તમારા વિના તો રાજપાટ સુનું લાગશે સ્વામી અને સ્વામી કહેવતમાં કીધું છે ને કે ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે મારા નાથ કદાચ જો પ્રભુએ આપણા આંગણેની અંદર પુત્ર લખ્યો ન હોય તેમાં આટલો બધો અફસોસ ન કરાય સ્વામી જે આપણા આંગણની અંદર લાશા લક્ષ્મી સગડાવી 3 દીકરી રમે છે ધણી તેને આપણા દીકરા સમાન માનીને અવતાર પૂરો કરો રાજવી અવતાર પૂરો કરો નાથ નહીં સતી તમારી વાત સત્ય છે
કે આપણી દીકરી એ દીકરા સમાન છે. હા સ્વામી. પરંતુ સતી, તમે તો આ રાજભવનમાં રહ્યો, દીકરીને દીકરા માનો એ વાત સમજાય મને. હા સ્વામી. પરંતુ સતી, હું તો આ નગરનો રાજા છું. મારી પ્રજાના સુખ દુઃખ માટે મારે નગરમાં જવું પડે. અને મને જોઈને જો મારી પ્રજા મારાથી મુખ ફેરવી જાય, રાજા અજમલથી ક્યારેય સહન ન થાય સતી. માટે આપ મને રજા આપો, જેથી કરોમાં મારે ભગવાન ભોળાનાથના ચરણે કાશી વિશ્વનાથ જવું છે. હા સ્વામી. આજ ના પાડીને હું પણ તમારા દિલને ન્યાકો નાખવા નથી દેતી. કારણ કે હું તો એ કાર્ય નારી છું. પતિના સુખે સુખમાં ને પતિના દુઃખે દુઃખમાં હાલવો મારો ધર્મ છે ધણી. પણ નાથ, અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરના થઈ ગયા છે સ્વામી. આજે ના બાળપણમાં જુવાની ક્યારે થઈ ગયા તેની આપને કઈ ખબર ન રહે. તો દીકરી સગુણા માટે સારું રાજા રજવાડે ગોતી, સારા મુરતિયા ગોતી, આપણે આંગણિયાની અંદર રૂડા ઢોળસરણે વગડાવી, બેનીને હેમ કેમ પણાઈ પછી ખુશીથી વનમાં જાવ સ્વામી. દીકરી સગુણાનું વેવિશાળ બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડ્યા વિના પોગણગઢના પાદર સુધી વડાવવા આવશું. એ ધણી તમને વડાવવા આવશું સ્વામી. ભલે સતી, આપણી દીકરી સગુણાનો વેવિશાળ કરીને પછી હું જઈશ. હા સ્વામી. પ્રધાનજી, નગરમાંથી ભૂદેવને બોલાવો. હાલો જેવી મહારાજ. આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર, પરદાન બોલાવે રાજગોર આવજો. यहाँ के परधान बोलावे गोरदेव आविया रे. आविया राज ने दरबार, परधान बोलावे गोरदेव आविया रे. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મહારાજ બોલાવે. મહારાજના ચરણોમાં ભૂદેવના નમન છે. મહારાજ પધારો ભૂદેવ, પધારો. સૌથી પહેલા તો તમારા પાવન ચરણોમાં રાજા અજમલને પ્રણામ. આયુષ્યમાન ભવ રાજવી. અરે મહારાજ, અત્યારે બોલાવવાનું કારણ મહારાજ જણાવું છું મહારાજ. અત્યારે તમને બોલાવવાનું તમારું કામ એ છે કે મારી દીકરી સગુણાનો શ્રીફળ લઈ અને તમારે પરદેશ જવાનું છે. હા મહારાજ. જ્યાં સારું રાજ હોય, સારા રાજકુમાર હોય, દીકરી સગુણાનું શ્રીફળ ત્યાં દઈને આવો. હા મહારાજ, પણ કયા દેશમાં જવું અને કયા દેશમાં ન જવું મહારાજ, એ મને કહો. હા પંડિત, આ ભારત દેશની અંદર 562 રજવાડા છે ભૂદેવ. હા મહારાજ. એમાંથી જે પણ રજવાડું તમને યોગ્ય લાગે, જે રાજકુમાર યોગ્ય લાગે, મહારાજ ત્યાં આપણી દીકરી સગુણાનું શ્રીફળ દઈને આવો. પરંતુ જતા પહેલા હું તમને એક વાત કહું, તે ખૂબ જ ધ્યાનથી સાંભળજો પંડિત. હા મહારાજ કહો. કે શ્રીફળ લઈને તો તમે જાઓ છો, જતા જતા દેશ જાઓ, પરદેશ જાઓ, પરંતુ એક પિંગલગઢ નગરને પાથરનો જતા. અરે મહારાજ, દેશ જવાનું કીધું, પરદેશ જવાનું કીધું મહારાજ, પણ પિંગલગઢ ન જવાનું કઈ કારણ હોય ને મહારાજ? હા પંડિત, પિંગલગઢ ન જવાનું કારણ હોય, કારણ જાણવું હોય તો સાંભળી લ્યો ભૂદેવ. મહારાજ એ આવા દેશ રે, એ જાજો રે પંડિત પરદેશ જાજો જો. ભલે મહારાજ.
પ્રભુદેવ પિંગલગઢના રાજા પટિયાલ અને મારે 20 વર્ષથી વેર છે, 22 વર્ષથી અબોલા છે, માટે તમે પિંગલગઢમાં ન જતા. હા મહારાજ, પણ આજ મહારાજ જતા પહેલા પણ મહારાજ મારે તમારા જમણા હાથનું વચન જોઈ છે મહારાજ, કે આજે પંડિત આ ભૂદેવ બેન સગુણાનું શ્રીફળ જ્યાં રાજ્યમાં શિકાર કરી આવે ને એ વાતને તમારે માન્ય રાખવી પડે મહારાજ. કેવી વાત કરો છો ભૂદેવ તમે આ? અરે તમે તો મારા રાજના કૌમાર ગોર છો ભૂદેવ. આજ તમારા ઉપર પૂર્ણ ભરોસો રાખીને મારી દીકરીનું ભવિષ્ય તમારા હાથમાં સોંપું છું પંડિતજી. અને છતાંય જો તમને મારા પર ભરોસો ન હોય તો લ્યો આ રાજા અજમલનું હતોતનું વચન છે તમને, કે મારી દીકરી સગુણાનું શ્રીફળ તમે જે રાજમાં કે રાજકુમારને દઈને આવો એ રાજા અજમલ સદા સર્વદા શિરો માન્ય રાખશે. મહારાજ પ્રભુદેવ હરખે ને ઉમંગે પરદેશ સીધાવાની તૈયારી કરો. હા મહારાજ, ભલે જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ મહારાજે તો કીધું, પણ મેં તો પિંગલગઢ જોયો નથી. એવો દેશ રે